ગણાતો વેસુ આભવા રોડ, જ્યાં જૈન શ્રેષ્ઠીઓની બહુમતી છે, ત્યાં પાલિકા તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતનું સૌથી મોટું ઉપાશ્રય બની રહ્યું હોવા છતાં અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પોતે જૈન હોવા છતાં અહીંના સ્થાનિકોની ફરિયાદો સાંભળનાર કોઈ નથી. વેસુના ટાઈમ્સ લક્ઝરિયા નજીકના વિસ્તારમાં અંધાધૂંધી વધી રહી છે. અવધના એક પ્રોજેક્ટમાં રાત્રિ દરમિયાન સતત બાંધકામ ચાલતા ધ્વનિ પ્રદૂષણથી રહીશો પરેશાન બન્યા છે. ગ્રીન નેટ ન લગાવવાના કારણે ધૂળ ઉડતી રહે છે, જેના કારણે શ્વાસ, આંખો અને એલર્જી જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધતી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિક રહીશો મુજબ શાલિની અગ્રવાલની ગાડી પર ધૂળ ઉડતા ગ્રીન કાપડ લગાવવાની હિમાયત થઈ હતી, પરંતુ ટાઈમ્સ લક્ઝરિયાની પાછળ આવેલા અવધ સેલેનિકમાં રાત્રિ બાંધકામ પર કોઈ રોક લાગતી નથી. નિયમો હોવા છતાં તેનો અમલ થતો નથી, એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વેસુ વિસ્તારમાં અવધના બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદનો શૂર ઉઠવા પામ્યો છે. રહીશો કહે છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આરાકાન કરી રહ્યું છે. રાત્રિ કામ પર પ્રતિબંધ, ગ્રીન નેટ ફરજિયાત કરવું અને ધ્વનિ પ્રદૂષણ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ હવે જોર પકડી રહી છે. પ્રશ્ન એ છે કે પોષ વિસ્તાર અને નિયમો હોવા છતાં શું તંત્ર કાર્યવાહી કરશે કે પછી રહીશોની ફરિયાદો ફાઇલોમાં જ દબાઈ જશે?